અમરેલી પોલીસ ફરી એકવાર વિવાદોમાં આવી છે। પાયલ ગોટીના કેસ બાદ ફરી એકવાર અમરેલી પોલીસ પર મોટા સવાલો ઊભા થયા છે। અમરેલીના દામનગરમાં કોળી સમાજના યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે, છતાં પોલીસે હજુ સુધી કોઈ પગલાં લીધા નથી। ત્યાં દામનગર નગરપાલિકાના ઉપપ્રમુખ છે ભાજપના, તેના પતિ દ્વારા ત્યાં રહેતા વિસ્તારના લોકો જે કોળી સમાજના યુવાનો છે તેમને બળજબરીપૂર્વક પ્રેરિત કરવામાં આવે છે કે દારૂનો ધંધો કરવામાં આવે, અને જો આવું કરવાની ના પાડવામાં આવે છે તો તેમને ઢોર માર મારવામાં આવે છે। ફરી એકવાર આ જ ઘટનાનું પુનરાવર્તન કર્યું। ઉપપ્રમુખના પતિએ ઢોર માર માર્યો કોળી સમાજનો જે પરિવાર છે તેને, અને પોલીસને જ્યારે આ કોળી સમાજના યુવાન જે છે પરિવાર છે પોલીસ ફરિયાદ કરે છે તો પોલીસ ફરિયાદમાં ઢોર માર માર્યાનું લખતી નથી અને મૂંઢ માર લખી દે છે। અહીં ફરિયાદમાં પણ પોલીસ ગોટાળો કરી દે છે। ત્યારે આ કોળી પરિવારની વારે જેની ઠુમ્મર આવ્યા છે। કોળી પરિવારની મદદે આવતા જેની ઠુમ્મર ત્યાં પહોંચ્યા છે, અને જેની ઠુમ્મરે યુવક સાથે શું વાતચીત કરી, યુવકે આખી સમગ્ર ઘટનાને લઈને શું ખુલાસાઓ કર્યા અને અમરેલી પોલીસ પર આક્ષેપો કરતા શું કહ્યું તે સાંભળીએ। બે હાથ ભાંગી ગયા, ઓપરેશન કેવી રીતના મારી બચાવવા ગયો ને આ તો નહીં, કાકાને બચાવવામાં ગયો ને તો મારે ઉપર હુમલો કર્યો છે। અને કોણે માર્યો પાછો? અતુલભાઈ દલોલિયા, મનસુખ છોકરો હતો હાર્દિક, કોણે માર્યો? અતુલભાઈ દલોલિયા અને મનસુખભાઈ આંધપરા, ઓલા મનસુખભાઈ આંધપરા છોકરો હાર્દિક। અને પોલીસે શું કીધું? પોલીસમાં મેં જે પોલીસ પાસે મળ્યો ને ગયો જ નહીં। ત્યાં આવ્યા હતા સરકારી દવાખાને, પોલીસ ત્યાં આવ્યા એને શું કીધું? એને કીધું હતા। એને અમે કીધું એવું કંઈક કેસમાં કંઈ લખ્યું નહીં, મેં એફઆઈઆર આવી ને એમાં વાંચી તો એને બધી આડું લખીને નાની મોટી ઈજાઓ થઈ છે ને એવું લખ્યું। પછી અહીંયા એસપી પાસે ગયા ને તો એ લોકોને પહેલાં ફોન કરી દીધો કે એસપીને કીધું છે કે એનો ફોન આવી ગયો હતો, અને એણે એવું કીધું છે કે એ લોકોને બહુ દારૂ વાગ્યું નથી, ઈજાને ખાલી જેવી તેવી ઈજાઓ થઈ ગાળાનો ખાલી કેસ એ ક્યાં ગયા? મને એની નકલની એફઆઈઆર ને પ્રિન્ટ આઉટ આપો। મને એ ટકા આવ્યા ફટાફટ આ બધે માર્યા ઓપરેશન પાછો પર કરતો બે હાથ ભાંગી ગયા, ઓપરેશન અને કેવી રીતના મારી બચાવવા ગયો ને આ તો નહીં, કાકાને બચાવવામાં ગયો ને તો મારે ઉપર હુમલો કર્યો છે। અને કોણે માર્યો પાછો? અતુલભાઈ દલોલિયા, મનસુખ છોકરો હતો હાર્દિક, કોણે માર્યો? અતુલભાઈ દલોલિયા અને મનસુખભાઈ આંધપરા, ઓલા મનસુખભાઈ આંધપરા છોકરો હાર્દિક। અને પોલીસે શું કીધું? પોલીસમાં મેં જે પોલીસ પાસે મળ્યો ને ગયો જ નહીં। ત્યાં આવ્યા હતા સરકારી દવાખાને, પોલીસ ત્યાં આવ્યા એને શું કીધું? એને કીધું હતા। એને અમે કીધું એવું કંઈક કેસમાં કંઈ લખ્યું નહીં, મેં એફઆઈઆર આવી ને એમાં વાંચી તો એને બધી આડું લખીને નાની મોટી ઈજાઓ થઈ છે ને એવું લખ્યું। પછી અહીંયા એસપી પાસે ગયા ને તો એ લોકોને પહેલાં ફોન કરી દીધો કે એસપીને કીધું છે કે એનો ફોન આવી ગયો હતો, અને એણે એવું કીધું છે કે એ લોકોને બહુ દારૂ વાગ્યું નથી, ઈજાને ખાલી જેવી તેવી ઈજાઓ થઈ ગાળાનો ખાલી કેસ એ ક્યાં ગયા? મને એની નકલની એફઆઈઆર ને પ્રિન્ટ આઉટ આપો।
અહીં કોળી સમાજના યુવાન જે છે તે સાફપણે અમરેલી પોલીસ પર મોટા આક્ષેપો લગાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે પોલીસ દ્વારા ફરિયાદમાં ખોટું લખવામાં આવ્યું છે. અમે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે પોલીસે ફરિયાદ લખી નથી. તો અહીં અમરેલી પોલીસ ફરી એકવાર વિવાદોમાં આવી છે અને અનેક મોટા સવાલો પણ થઈ રહ્યા છે. કેમ પોલીસ ભાજપના ઉપપ્રમુખના પતિને બચાવી રહી છે? ભાજપ ઉપપ્રમુખના પતિનું પોલીસ સાથે શું કનેક્શન છે? અનેક મોટા સવાલો થઈ રહ્યા છે. અમરેલી પોલીસ પર સવાલો અહીં જેની ઠુમ્મર ઉઠાવી રહ્યા છે અને મોટા આક્ષેપો પણ કરી રહ્યા છે કે જ્યારે અહીં અમરેલી લેટર કાંડમાં પાયલ ગોટીનું સરઘસ કાઢવાનું હતું ત્યારે તો કાઢી નાખ્યું. જ્યારે પાયલ ગોટીનો વાંક નથી છતાં સરઘસ કાઢવામાં આવ્યું. તો પછી અહીં તો સાફપણે યુવક કહી રહ્યો છે કે મને ઢોર મારવામાં આવ્યો છે, ફરિયાદ લખાવી રહ્યો છે. તો પછી ભાજપના ઉપપ્રમુખના પતિને કેમ બચાવવામાં આવી રહ્યો છે? અમરેલી પોલીસ ફરી એકવાર વિવાદોમાં આવે છે અને અમરેલી પોલીસ પર જે મોટા આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.